જામનગર ટેક ફેસ્ટ 2024નું આયોજન જામનગરમાં જીઆઈડીસી પ્લોટ અને શેર હોલ્ડર્સ એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભરતી દ્વારા વધુ એકવાર જામનગર ટેક ફેસ્ટ 2024નું આયોજન આગામી 4 થી 7 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલ છે। જીઆઈડીસી ફેસ 3 રાજકોટ ખંભાળિયા બાયપાસ રોડ પર યોજાયેલ આ ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ મેગા ફેરમાં 200 થી 300 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડક્ટ્સ અને અદ્યતન મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે। જામનગરમાં છેલ્લા 50 વર્ષથી 10,000 થી વધુ બ્રાસ્ટ પાસના નાના મોટા ઉદ્યોગકારો કાર્યરત છે। જીઆઈડીસી પ્લોટ અને શેર હોલ્ડર્સ એસોસિએશન દ્વારા જામનગરના ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં અનેક નાની મોટી ઔદ્યોગિક સંસ્થાઓ પણ જોડાયેલી છે। આશરે 2 મહિનાથી અમારા બંને એસોસિએશનની કારોબારીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે। આ એક્ઝિબિશન લગભગ 50,000 મીટરમાં આયોજનમાં કરવામાં આવેલું છે। તે ડોમ સાથે અલગ અલગ નવી મશીનરી ટેકનોલોજીના લાઈવ મશીન જોવા મળશે, તેમજ અલગ અલગ ઇન્ડક્શન કંપનીઓ પોતાની ટેકનોલોજીથી માહિતગાર કરશે। જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે હું અટાણે ફરજ બજાવું છું। મારું નામ છે દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા, જે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશન અને લઘુદ્યોગ ભારતી દ્વારા આ આખો જામનગર ટેક ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। અને ખાસ આનો ઉદ્દેશ અમારો એ છે કે જામનગર બ્રાસપાટને એક સ્ટેજ મળે અને વિશ્વ ફલક ઉપર જામનગર બ્રાસપાટ એનું પ્રચાર પ્રસાર થાય અને એનું કામ થાય, એના માટેનું અમે જામનગર ટેક ફેસ્ટનું આયોજન દર વર્ષે કરીએ છીએ। અને આખા ભારત વર્ષમાંથી આ જે એક્ઝિબિટરો આવી રહ્યા છે, અલગ અલગ સ્ટેટમાંથી, અલગ અલગ જિલ્લામાંથી લગભગ 250 થી પોણા 300 અત્યારે સ્ટોલ ધારકો છે। અને 50,000 મીટરથી પણ વધારે અમારી પાસે આ જગ્યામાં આનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। અને 13 ડોમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, એની સાથે અમારા સનલાઇન ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના બ્રિજેશભાઈ પુરોહિત આ કામ સંભાળી રહ્યા છે। એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જામનગર બ્રાસપાટ વિશ્વ ફલક ઉપર પોતાનું નામ કરે અને બ્રાસ સિટી જે જામનગરનું નામ છે વિશ્વની અંદર, એ વધુને વધુ આગળ આવે અને એનું મોટામાં મોટા ફલક ઉપર જામનગરનું નામ આવે અને બ્રાસપાટનો ઉદ્યોગ ફાયલો ફૂલો રહે, એના અનુસંધાને અમે આયોજન કરવામાં આવ્યું છે। અમારું આ સ્થળ જામનગર બાયપાસ દ્વારકા હાઈવે ઉપર ફેઝ 2 અને 3ની સામેના ભાગમાં કનસુબ્રા પાટિયાની સામે, અને 2024 જાન્યુઆરી 4, 5, 6 અને 7 4 દિવસનું આ આયોજન છે। અને આ 4 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે લગભગ ભારત વર્ષમાંથી પંજાબ, લુધિયાણા એનું સિટી છે, પછી પૂના, બોમ્બે, રાજકોટ, અમદાવાદ, એમ અલગ અલગ સ્ટેટ અને અલગ અલગ સિટીઓના એક્ઝિબિટરો અહીંયા આવ્યા છે અને પોતાની મશીનરીનું પ્રદર્શન કરશે। આ મશીનરી એવી મશીનરી છે કે લાઈવ ડેમો પણ હશે અને અદ્યતન ટેકનોલોજીથી પણ ભરપૂર હશે।